નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે। રાય 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને બાદમાં પોતાને ભારતમાં સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી સેલિબ્રિટીઓમાંથી એક બની હતી। એક્ટ્રેસે મણિરત્નમની 1997માં તમિલ ફિલ્મ એરુવનથી અભિનયની ત્યારે શરૂઆત અને ત્યારે વર્ષ ઓર ત્યાર પ્યાર હો વધુ વાત કરી ગયા હતી ત્યારે મિત્રો હિન્દી ફિલ્મની ત્યારે પ્રવેશ કર્યો હતો। ઐશ્વર્યા રાય જન્મ 1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલોરમાં એક તુલુવા હિન્દુ ત્યારે પરિવારમાં થયો હતો। રાયની ફિલ્મ દિલ કા રિશ્તા તેના ભાઈ દ્વારા સહ-નિર્માતા કરવામાં આવી હતી અને તેની માતા દ્વારા સહ-લેખિત કરવામાં આવી હતી। મળતી વિગતો વધુ વાત કરીએ તો ઐશ્વર્યા અભિષેક બચ્ચન કરતાં પણ વધુ ધનવાન છે। ઐશ્વર્યાની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 900 કરોડ છે, જ્યારે અભિષેકની અંદાજિત 280 કરોડ છે। ઐશ્વર્યા રાય બચ્ચનની કુલ સંપત્તિ અંદાજે 900 કરોડ છે, જેમની સફળ અભિનય કારકિર્દી ત્યારે એડવર્ટાઇઝમેન્ટ, ત્યારે ડીલ્સ અને સ્ટાર પ્લસ અને રિયલી ત્યારે એક્ટરમાં રોકવામાંથી આવી છે, જ્યારે અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ આશરે 280 કરોડ હોવાનો અંદાજ છે। તેની સંપત્તિ તેની અભિનય કારકિર્દી તેમજ જયપુર પિંક પેન્થર, ચેન્નઈની ત્યારે એફસી જેવી સ્પોન્સરશિપ, ઓનરશિપ જેવા બિઝનેસ ત્યારે વેન્ચરમાંથી ઊભી થઈ છે। ઐશ્વર્યા રાયે ત્યારે અભિષેક બચ્ચન સાથે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા અને તેમને એક પૌત્રી આરાધ્યા બચ્ચન છે, જેનો જન્મ 2011માં થયો હતો। ત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।